તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકા કમિશનર જવાબદાર, હાઈકોર્ટનું કહેવું। આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન કર્યું તો સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું રજી કરવા આદેશ। તો ગેમ ઝોન બન્યો ત્યારથી લઈ તમામ કમિશનર જવાબદાર। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકા કમિશનર જવાબદાર છે તેવું હાઈકોર્ટનું કહેવું છે। તો મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકા કમિશનર જવાબદાર છે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। તો આરએમસીએ એચસીના આદેશનું પાલન ન કર્યું, આ સાથે જ સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો ગેમ ઝોન બન્યો ત્યારથી લઈ તમામ કમિશનર જવાબદાર છે। મહત્વનું નિવેદન હાઈકોર્ટ દ્વારા હાલ સામે આવી રહ્યું છે। આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન ન કર્યું, તો આ સાથે જ તેમનું કહેવું છે ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકા કમિશનર જવાબદાર છે। તો આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન ન કર્યું, સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું રજૂ કરવા માટે કરવામાં આવ્યો છે આદેશ। તો આ સાથે જ ગેમ ઝોન બન્યો ત્યારથી લઈ તમામ કમિશનર જવાબદાર છે તેવું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। તો આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન ન કર્યું તેવું પણ માહિતી સામે આવી રહી છે। તો ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકા કમિશનર જવાબદાર છે, હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું આદેશનું પાલન ન કર્યું। તો આ સાથે જ સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું રજૂ કરવા માટે આદેશ અપાયો છે। તો ગેમ ઝોન બન્યો ત્યારથી લઈ તમામ કમિશનર જવાબદાર છે। તો આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન ન કર્યું। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે થયેલા અગ્નિકાંડ મુદ્દે મહત્વની માહિતી સામે આવી રહી છે। ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકા કમિશનર જવાબદાર છે। તો આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન નથી કર્યું તેવું પણ હાઈકોર્ટનું કહેવું છે। તો સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું રજૂ કરવા માટે પણ હાઈકોર્ટે આપ્યો છે આદેશ। તો ગેમ ઝોન બન્યો ત્યારથી લઈ તમામ કમિશનર જવાબદાર છે। તો આ સાથે જ આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન નથી કર્યું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકા કમિશનર છે જવાબદાર તેવું હાઈકોર્ટનું કહેવું છે। તો આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન નથી કર્યું તેવું નિવેદન પણ આપવામાં આવી રહ્યું છે। તો સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું રજૂ કરવા માટે કરાયા છે આદેશ। તો ગેમ ઝોન બન્યો ત્યારથી લઈ તમામ કમિશનર જવાબદાર છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આરએમસીએ એચસીના આદેશનું પાલન નથી કર્યું, આરએમસીએ હાઈકોર્ટના આદેશનું નથી કર્યું પાલન। તો ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકા કમિશનર જવાબદાર છે તેવું હાઈકોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે। તો આ સાથે જ તેમણે જણાવ્યું છે કે સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામું આપવું પડશે, સોગંદનામું રજૂ કરવા માટે આદેશ કરાયો છે। તો ગેમ ઝોન બન્યો ત્યારથી લઈ અત્યાર સુધી તમામ કમિશનર જવાબદાર છે। તો આરએમસીએ હાઈકોર્ટના આદેશનું પાલન નથી કર્યું તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે। તો ગેમ ઝોન અગ્નિકાંડ માટે મહાનગરપાલિકા કમિશનર જવાબદાર છે તેવું હાઈકોર્ટનું કહેવું છે। 11 સીલ કરી દીધા છે અને 2-3 છે એ ચાલુ છે, પણ હાલના જે કોર્ટના અને સરકારના જે નિર્દેશ છે એના પ્રમાણે ગુજરાતના તમામ આવા ગેમિંગ ઝોન છે એ બંધ કરી દેવામાં આવ્યા છે। એની પ્રોપર તપાસ થઈને પછી આગળ એનો નિર્ણય લેવામાં એક અગત્યનો મુદ્દો એ હતો કે અત્યારે જે ડેબ્રિસ છે, કાટમાળ છે, તે હટાવવાની કામગીરી રાજકોટમાં ચાલી રહી છે। તેના ઉપર 2 વકીલ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કોર્ટે આ મામલાને કેવી રીતે લીધું? જ્યારે એ ચર્ચા કરવામાં આવી કે જે કાટમાળ છે એ ખસેડી દેવામાં આવશે તો જે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ ફોરેન્સિક એક્સપર્ટ્સ દ્વારા કે આની અંદર કઈ ઉણપ રહી ગઈ હતી અને કોની ભૂલ હતી, તો એ જે પુરાવાનો નાશ થશે તો આ વિષયને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો અને કોર્ટે પણ કીધું કે બને એટલું ધ્યાન રાખો અને આવી રીતનો કોઈ પણ કાટમાળ હોય ખસેડવો ન જોઈએ। પરંતુ સરકારની રજૂઆત એવી હતી કે જ્યારે ફાયરના જે ઓફિસર્સ છે મ્યુનિસિપાલિટી એટલે કે કોર્પોરેશને આ કોઈ કાટમાળ હટાવ્યો નથી, પણ ફાયરના જે ઓફિસર્સ હતા એ અંદરથી વસ્તુઓ શોધવા માટે અને જો કોઈ ડેડ બોડી કે એવું કંઈ રહી ગયું હોય એના માટે આ
કાટમાળ છે એ ખસેડવામાં આવ્યો છે તેવી રજૂઆત. આ ઘટનામાં મૃતકાંકને લઈને એક સવાલ ઉભા થતા હતા. હજી સુધી કોઈ સ્પષ્ટ આંકડો આવ્યો નહોતો. આજે રાજ્ય સરકાર દ્વારા કેટલા લોકોના મોતની જાણકારી સત્તાવાર રીતે કોર્ટને આપવામાં આવી છે? હજી એ ડીએમને એમ કીધું કે હજી ડીએનએ રિપોર્ટ્સ અમારી પાસે આવ્યા નથી, પરંતુ જે પ્રમાણેની મિસિંગ ફરિયાદ છે એ પ્રમાણે જે આંકડા આવશે કે 28 જેવા લોકો એમની પાસે એવી ડેડ બોડી જેઓ તે આઈડેન્ટિફાઈડ કરી શક્યા છે કે આ ડેડ બોડી છે, તો તેઓ એના આંકડા કહી રહ્યા છે. પરંતુ સંપૂર્ણ મિસિંગ જે ફરિયાદો આવશે આવેલી છે એની તપાસ થાય અને જે ડીએનએ રિપોર્ટ્સ આવશે પછી આંકડો પ્રોપર ખબર પડશે. તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકાઓને આ પીઆઈએલની અંદર જોડેલા હતા અને આ જે નવી આઈએ થઈ તેમાં પણ જોડાયા હતા અને સુઓ મોટોમાં પણ જોડવામાં આવ્યા છે. ઇવન તો ફાયર ઓફિસર્સને પણ જોડવામાં આવ્યા છે. આ તમામે 3 જૂન સુધીમાં પોતાના જે એફિડેવિટ્સ છે, જે રિપોર્ટ છે, પોતાનું જે કહેવું છે એ તેઓ એફિડેવિટ સ્વરૂપમાં કોર્ટની અંદર રજૂ કરી દેવામાં રહેવાનું રહેશે 3 જૂન સુધીમાં અને તેની આગામી સુનાવણી આ કેસની 6ઠી જૂને મુકરર કરવામાં સર, જે આ કેસમાં એસઆઈટીનું ગઠન સરકાર તરફથી કરવામાં આવ્યું, રાજ્ય સરકારના પ્રોએક્ટિવ પગલાઓના ક્યાંક કોર્ટે વખાણ પણ કર્યા છે, ત્યારે જે રિપોર્ટની વાત છે એ રિપોર્ટ ઇન્ટ્રીમ અને ફૂલ રિપોર્ટ ક્યાં સુધી આપવાની વાત કોર્ટ તરફથી કરવામાં આવી છે? કોર્ટ તરફથી એના માટે કહેવામાં એવું કાંઈ નથી આવ્યું, પરંતુ જે સરકારે સામેથી કીધું કે અમે જે આ એસઆઈટીની ગઠન કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે કરી દીધું છે અને એસઆઈટીને એવી રીતના ઓર્ડર્સ કરવામાં આવ્યા છે કે તેઓએ જે ઇન્ટ્રીમ ઓર્ડર છે તેઓ ઇન્ટ્રીમ રિપોર્ટ છે તેઓનો એ તેઓએ 72 કલાકની અંદર રજૂ કરી દેવો અને સંપૂર્ણ તપાસ કરીને જે ફાઇનલ રિપોર્ટ છે એ 10 દિવસની અંદર એમના ગઠનથી કરી દેવું, આ વિશેની માહિતી કરીને કોર્ટમાં એને યોગ્ય કરાય. રાજકોટ પોલીસ અને જે રાજકોટ કલેક્ટર છે ચાલુ, એમને પણ એક આદેશ કરવામાં આવ્યા છે છેલ્લી ઓર્ડરમાં, એ શું આદેશ છે? રાજકોટ પોલીસને અને રાજકોટ કલેક્ટરને કહેવામાં આવ્યું છે કે તમે આમાં એક પ્રોએક્ટિવ પગલાં લઈ અને તાત્કાલિક તપાસ પૂર્ણ કરો અને તમારે એરિયાની અંદર બીજું જેટલું પણ રહી ગયું હોય અથવા આવી કોઈ પણ જે ખામીઓ છે એ ન થાય એનું ખાસ ધ્યાન રાખો. સર, જે અધિકારીઓ ત્યાં મુલાકાત લેવા ગયા હતા તેમને લઈને પણ એક સવાલ ઉઠ્યા હતા અને કોર્ટે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો